ખેડા નડિયાદમાં કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા વિપુલ પટેલે જાહેરમાં કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે। તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ તેજ થઈ છે। પારદર્શકતા અને નૈતિકતા અંગે પ્રશ્નો ઉઠ્યા છે। વિપુલ પટેલના નિવેદન પર અમિત ચાવડાના પ્રહાર। ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભારે રાજકીય હલચલ શરૂ થઈ છે। આ વચ્ચે વિવિધ નેતાઓ સ્ટેજ પરથી ભાષણ અને બયાનબાજીઓ પર સૌ કોઈની નજર રહેતી હોય છે, ત્યારે કેટલાક જાહેર મંચ પર આવેલા કેટલાક નેતાઓને નિવેદનો ભારે ચર્ચાઓના મુદ્દા બનતા હોય છે। આવી જ રીતે ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે ભાજપ નેતાએ આપેલું એક નિવેદન હાલ ભારે ચર્ચાસ્પદ બન્યું છે। જાહેરમાં નિવેદન આપતા ભાજપ નેતા વિપુલ પટેલે કહ્યું હતું કે મેં ભણાવવામાં ખૂબ મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, મને સારો હોદ્દો પણ મળ્યો અને મારે સારા રૂપિયા પણ બનાવ્યા। અન્ય કોઈ નેતા તમને નહીં કહે, પણ હું છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે। ત્યારે વિપુલ પટેલના નિવેદન વાયરલ થતાં ખેડા જિલ્લામાં રાજકારણમાં ચર્ચા જાગી છે। કેટલાક લોકો આને નિર્ભય સરકારી સ્વીકાર ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આ નિવેદન પર ટીકા પણ કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। चेयरमैन भाजपना स्टेज परथी एम के હા મેં ભ્રષ્ટાચાર કર્યો છે, રાજકારણથી પૈસાદાર બન્યો છું, આ રાજકારણમાં આવીને મેં લૂંટ ચલાવી છે, આ લોકોના પૈસા મેં લૂંટ્યા છે અને મેં ગાડી બંગલા વાળા પૈસા વાળા થયા છે એવું ભાજપનો એક નેતા ભાજપના મંચ પરથી કે એ બતાવે છે કે આ લોકોની તાનાશાહી, અપશુશાહી, અભિમાન આસમાને છે। વિગતે વાત કરીએ તો ખેડાના નડિયાદમાં એરિયામાં કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનનો રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ભાજપના નેતા વિપુલ પટેલે કાર્યક્રમના મુખ્ય મહેમાનને હાજરી આપી હતી, જ્યાં તેઓ સ્ટેજ પર સ્પીચ આપતા જાહેરમાં કહ્યું કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે। તેમના નિવેદનને લઈ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ તેજ બની છે। આ ચર્ચાસ્પદ નિવેદન આપનાર નેતા વિપુલ પટેલે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે। ઉપરાંત તેઓ અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે। ત્યારે તેમના નિવેદનને લઈ પછી રાજકારણમાં પારદર્શકતા અને નૈતિકતા અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।